કેટલાય સમયથી આંચકાળો વહી રહી છે। અલ્પેશ ઠાકોર અનેક વખત મીડિયા સમક્ષ પણ કહી રહ્યા છે કે આ અફવાઓનું તેમણે ખંડન પણ કરેલું છે, પરંતુ હવે જ્યારે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટાની મોસમ પણ જાણે કે ખીલી હોય તે પ્રકારની તસવીર અત્યારે સામે આવી રહી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેમાં અલ્પેશ ઠાકોર અને ભરતસિંહ ઠાકોરનું નામ પણ સામે આવી રહ્યું છે। કોંગ્રેસના કુલ 3 ધારાસભ્યો અત્યારે ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને લોકસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આપણે જણાવી દઈએ, અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે કોંગ્રેસે જે વર્તમાન ધારાસભ્યો છે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડી શકે તે પ્રકારનો નિર્ણય લીધેલો છે અને આ વાતે લઈને જ કદાચ શક્યતાઓ જોવાઈ રહી છે કે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ આ 3 ધારાસભ્યોનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે જેઓ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરી શકે છે। કોંગ્રેસને બાય કરીને તેઓ ભાજપની સાથે જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાનું નામ પણ હવે સામે આવી રહ્યું છે। કુલ 3 ધારાસભ્યોના નામ સામે આવ્યા છે। અલ્પેશ ઠાકોર, ભરતસિંહ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કે જેઓ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વહેતી થઈ છે। ભાજપમાં જોડાનાર ધારાસભ્યોને બનાવાઈ શકે છે પ્રધાન તેવી પણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। આ 3 ધારાસભ્યો જો ભાજપમાં જોડાય તો તેમને પ્રધાન બનાવાય તેવી શક્યતાઓ વાત અત્યારે સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ખીલી છે। કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, એક તરફ અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યાં કોંગ્રેસે નિર્ણય કર્યો કે વર્તમાન ધારાસભ્યો ચૂંટણી લોકસભાની નહીં લડી શકે અને આ વચ્ચે અલ્પેશ ઠાકોર સહિત 3 ધારાસભ્યો પક્ષ પલટો કરી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આખરે કયા કારણો અહીં જોવાઈ રહ્યા છે? દીપાલી, જે રીતે વર્ષ 2014ની વાત કરવામાં આવે તો વર્ષ 2014માં પણ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં આવ્યા હતા અને તેવી સ્થિતિ કદાચ વર્ષ 2019માં યોજાનારી જે લોકસભાની ચૂંટણી છે તે સમય દરમિયાન યોજાઈ શકે છે। એક શક્યતા એવી પણ પ્રબળ થઈ રહી છે કે કોંગ્રેસના નારાયણ કાકા ભાજપના જે નારાયણ કાકા છે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। સાથે સાથે વાત કરવામાં આવે તો કોંગ્રેસને પણ બીજો એક મોટો ઝટકો લાગી શકે છે। કોંગ્રેસ પોતાના 3 ધારાસભ્યો ખોઈ શકે તેવી શક્યતા છે। જે ધારાસભ્યો ખોવે તે પૈકીના નામની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર કે જે અત્યારે કોંગ્રેસનો એક ચહેરો ગણવામાં આવે છે, સાથે સાથે ભરતસિંહ ઝાલાની વાત કરવામાં, ભરતજી ઠાકોરની વાત કરવામાં આવે કે ધવલસિંહ ઝાલાની વાત કરવામાં આવે, આ 3 ધારાસભ્યો કોંગ્રેસ ખોઈ શકે તેવી શક્યતા છે। આ જે 3 સભ્યો ભાજપમાં સત્તાવાર રીતે ટૂંક સમયમાં જોડાય તેવી સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં કોંગ્રેસના જે અલ્પેશ ઠાકોર છે, જે હાલ રાધનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે, તેમને કેબિનેટ મંત્રીનું પદ સોંપાઈ શકે તેવી શક્યતા છે। જે રીતે ગઈકાલે સ્વર્ણિમ સંકુલ 2ની વાત કરવામાં આવે તો સ્વર્ણિમ સંકુલ 2માં 2 અલગ અલગ ઓફિસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, ત્યારે જ અટકળો તેજ બની હતી કે મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે અને તેને જ આધીન જે સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં અલ્પેશ ઠાકોરનું નામ મોખરે જોવા મળી રહ્યું છે। અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી સૂત્રીય માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અલ્પેશ ઠાકોરને કેબિનેટ પદ સોંપાઈ શકે તેવી શક્યતા છે, કેમ કે વિપક્ષ નેતા બનવાની ઈચ્છા ધરાવનારા અલ્પેશ ઠાકોરને વિપક્ષ નેતા ના બનાવાતા હવે તે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે। બીજી તરફ ધવલસિંહ ઝાલા છે, તેમને સાબરકાંઠાની લોકસભા બેઠક પરથી સીટ આપી શકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ટૂંકમાં જે કહેવામાં આવે છે, રાજકીય પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, રાજકીય ગતિવિધિઓ જે રીતે તેજ થઈ છે તેના આધીન જોઈએ તો કોંગ્રેસને મોટો ઝટકો ફરીથી એક વખત લોકસભાની ચૂંટણી દરમિયાન પડી શકે છે। જી ચોક્કસ નિર્મલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક મોટા ઝટકા સમાન સમાચારો સામે આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર સહિત 3 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ।